भगवानी केनी बेन तुम आगे बढ़ो, केनी बेन तुम आगे बढ़ो। बनासती बेन, बनासती बेन, बनासती बेन। આજે દોતીવાડા તાલુકામાં પાર્લામેન્ટરી ચૂંટણીના ભાગરૂપે આપણા પ્રવાસમાં આપણા સૌના વચ્ચે આપણા વિધાનસભાના ધારાસભ્ય ભાવના અને આપણા ઉમેદવાર આદરણીય ગેનીબેન, પૂજનીય બંને સાંસદીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, સૌ નામ લેતું નથી, સૌ આગેવાનો અને સૌ સમર્થકો, જે ભાઈઓ અને બહેનો, મારે કંઈ વધારે લાંબી વાત કરવી નથી. મારે એક જ વાત આપના ધ્યાન ઉપર લાવવી છે કે બનાસકાંઠાની ચૂંટણી એ આપણા સૌના માટે એક ઉદાહરણરૂપ બનશે. આપ સૌ કહેશો કે કેવી રીતે ઉદાહરણરૂપ બનશે? ગેનીબેન એક ઠાકોર સમાજની દીકરી છે. એ ઠાકોર સમાજની દીકરીએ 75 વર્ષમાં કોઈ આઝાદી મળે આજ દિવસ સુધી ટિકિટ નથી મળી. પહેલવાલી જ્યારે ઠાકોર સમાજની ટિકિટ મળી છે એ વખતે આપ સૌ ઠાકોર સમાજની મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે એમ મનમાં માનો કે અમે વોટ આપશું અને જીતી જશે, તો એવું ના માનો. તમારે ઠાકોર સમાજને દરેક ગામમાં બીજા વસતા ઠાકોર સમાજ જેવી બીજું કોમ છે એને આજથી એમને ઘેર જવાનું ચાલુ કરો અને એમને ઘેર જોડે એને હાથ જોડો કે ભાઈ આજ દિવસ સુધી અમે તમને વોટ આપ્યા છે. આ વખતે અમારે સમાજને ટિકિટ મળી છે તો તમે અમને મદદ કરો એવી વિનંતી કરવા જશો તો ચોક્કસ બીજા સમાજોને પણ થશે કે અમને કહેવા આવ્યા છે અમારે વોટ આપવો. એ મારી પહેલી વાત, મુખ્ય વાત આ છે કે આપ સૌ આજથી નક્કી કરી દેજો, દરેક ગામના આગેવાનો છો, જુદી જુદી 18 આલમમાં જઈ અને તમે એવો પ્રચાર કરજો કે ભાઈ કોંગ્રેસની જે વિચારધારાવાળા માણસો છે એ બધાને ઘેર જઈને કહેજો કે ગેનીબેન ઉભા છે, ગેનીબેનને મદદ કરો. ગેનીબેન વિશે મારે વિશેષ વાત કંઈ કરવી નહીં. હું તો અહીં પણ ભાટલીમાં પણ થોડું બોલીને ગયો હતો અને બધાને યાદ તો હશે ને. અને ઘણા જણાનો વિડીયો છે, મારો વિડીયો 40,000 મોરચે જોઈ લીધો. એટલે મારે એક વાત કરવી નથી અને એ વાત કરવામાં કોઈ મજા ના આવે, બરાબર છે. પણ આપ સૌને મારી એટલી જ વિનંતી છે કે ગેનીબેન જેવી મજબૂત માણસ બનાસકાંઠામાં બહારથી આવીને જે કંઈ અત્યારે સામ્રાજ્ય જમાયું છે એની સામે કોઈ પડવા માટે તૈયાર નથી. બધા શરણે જતા રહ્યા છે. આ એક જ ભાઈ મારી વાગણ જેવી દેખતી છે. હવે જે અમે આવા શબ્દો વાપરીએ છીએ વાગણ જેવા, એની આબરૂ રાખવાની જવાબદારી તમારી સૌની છે. એટલે મારી બધાને બે હાથ જોડીને વિનંતી છે કે આપ ખૂબ મજૂરી કરજો, મોનો એવી ચૂંટણીની શૈલી મત ગણજો અને ગેનીબેનને વોટ આપજો. ગેનીબેન 18 આલમની બેન છે, બનાસની બેન છે અને જ્યાં જ્યાં જાય છે ત્યાં આવા મેળાવડા અને વસ્તી દર્શન કરવા માટે આવે છે અને બહેનોનો જ્યાં જ્યાં તકલીફ આવે છે. આ એટલી બધું એક ભાવના છે, એક વાતાવરણ છે. આ બધું જે કંઈ કર્યું છે એ કુદરતી નિમિત્ત કર્યું છે. મારી દ્રષ્ટિએ આટલું બધું વાતાવરણ ઊભું કરવું એ તમારા મારાથી ના બધાય. ઈશ્વરનો પણ સંકેતો થાય છે, તો ઈશ્વરના સંકેતમાં આપણે સૌ ભેગા મળીને ગેનીબેનને જીતાડવામાં ભાગીદાર થાઓ અને દોતીવાડાનું મતદાન તમે પૂરેપૂરું કરશો તો તમે બીજા સમાજોને પણ ખેંચી શકશો. તમારો સમાજ પણ ઘણો મોટો છે અહીં અને લીડ આપશો તો ચોક ખાડો પૂરાશે. એટલે મારે તમે વોટ આપવાના જેવું નથી, પણ બીજા કોઈ તાલુકામાં ખાડો પડે તો આ દોતીવાડા તાલુકાના ખાડો પૂરવો પડશે. એટલે ખાડો પૂરવા માટે ખાડામાં સમજો છો ને, ખાડો એટલે કોઈક જગ્યાએ વધારે તમારા ભેગી થઈ લેશે વોટ અને બીજા તાલુકામાં જો ઓછા મળ્યા હશે તો તમારા બધા વોટો લઈ અને એ જગ્યા માર્ગ ખોટી પૂરી કરે. એવી રીતે તમે આગળ પણ જે કંઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ અમે બધાએ ગેનીબેનને, આપણે ભાઈ જયંતિભાઈને, પીનાબેનને, અમે બીજા પણ બધાને જીતાડ્યા છે. તો એમના કરતા પણ આ વખતે વધારે મજબૂતાથી જીતાડશો એવી આપ સૌને મારી બે હાથ જોડી વિનંતી છે. બીજો સમય વધારે થયો છે, અમે મોઢા પર પડ્યા છીએ એટલે વિશેષ વાત ન કરતા આપણે બેનને જ બધા સાંભળીએ અને બેનનો એક શબ્દ તમે વાપરજો.
એ બહેનના એક શબ્દોમાં શું છે, એ શું કહેવા માંગે છે, બહેરું માણસ છે છતાં શું કહેવા માંગે છે અને કેટલી હિંમત છે. એટલે ભાઈઓ બધા પાણી પહેરી ગયા છે. એટલે હવે તમે બેનને હોકો રામ રામ. નગરપાલિકાના પૂર્વ